તો ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ અને આવતીકાલે જ્યારે ગુજરાતમાં ઇલેક્શન થવા જઈ રહ્યું છે ત્યારે પડે પડના અપડેટ સૌથી પહેલા સચોટ સમાચાર ગુજરાત ફર્સ્ટ પર ક્ષત્રિયોની નારાજગી વચ્ચે આવી રહ્યા છે। સૌથી મોટા આ સમાચાર બનાસકાંઠાના દેવ દરબાર જાગીર મઠના મહંત દ્વારા અપીલ કરવામાં આવી છે। દેવ દરબાર મઠના મહંત છે બળદેવનાથ બાપુ કે જેઓએ અપીલ કરતા કહ્યું કે પીએમ મોદી ફરીથી વડાપ્રધાન બને। રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા એ ગૌરવની વાત છે। જાગીર समाज एकता અને અખંડતા માટે સાથે હોવાની વાત પણ તેઓએ કરી। બેઠક બાદ જાગીરદાર સમાજ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપવામાં આવ્યું છે સમર્થન। કાંકરેજના ક્ષત્રિય સમાજની ગુરુગાદી કહેવાય છે દેવ દરબાર। तो आज समग्र मामले संवाददाता विजय कुमार देसाई फोनलाइन पर जोड़ा चुक्या है। विजय, कही शकाय कि वडाप्रधाननी जे गुजरातनी उड़ती मुलाकात हती खूब ज सूचक निवड़ी, कारण के एक बाद एक क्षत्रिय समाज हवे आपी रह्यो छे वडाप्रधानने समर्थन। बिल्कुल जे प्रमाणे गुजरातनी राजनीतिमां क्षत्रियोनुं आंदोलन छे एक मोटो मुद्दो रह्यो छे। ज्यारे आवतीकाले मतदान थवानुं छे ते पूर्वे ज हवे एक बाद एक छे जे संतो महंतो छे ते पण खुलीने आ आंदोलनकारीओ छे प्रदर्शनकारीओ रहेला छे तेमने मनाववाना जे प्रयासो थया छे ते पैकी एक अपील पण कर्या छे। ते पैकीनो ज जे बनासकांठा जिल्लानी जे देव दरबार जागीर मठ कहेवाय छे त्याना महंत छे बळदेवनाथ बापू के तेमने त्यां क्षत्रिय आगेवानोनी जे बैठक छे ते बैठक बाद एक निवेदन આપ્યું છે। તેની અંદર તેમને વડાપ્રધાન મોદી ફરીથી વડાપ્રધાન બને તે પ્રકારની જે અપીલ છે તે પણ કરી છે। જો કે ક્ષત્રિય આગેવાનોની અંદર જિલ્લા ભાજપના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સહિતના અન્ય અનેક ગામના જે કાંકરેજ તાલુકાના જે જાગીરદાર આગેવાનો છે તે ઉપસ્થિત રહ્યા હતા અને તમામે ભારતીય જનતા પાર્ટી સમર્થિત રહેતા હોવાનું એક પ્રકારનું રાષ્ટ્રહિત માટેની જે મતદાનની છે તે અપીલ કરી છે। જો કે આ ક્ષત્રિયોનો જે વિવાદ ચાલી રહ્યો છે તે બધા વચ્ચે આ દેવ દરબાર મઠના મહંત બળદેવનાથ બાપુની આ અપીલ છે તે ઘણી સૂચક માનવામાં આવી રહી છે। जी जी, आभार विजय तमाम विगतो जणाववा माटे। कांकरेज तालुकाना जागीरदार क्षत्रिय समाजना भाईओ एमनी ज्यारे गुरुगादी एवा श्री ओगड़जी महाराज मां हिंगळाजना सानिध्यमां અહીં મળ્યા છે। પહેલેથી થોડીક રાજકીય ચર્ચાઓ ચાલતી હતી, વેરથી સમાધાનની પણ સમાધાનથી વેરનું આજથી મટે છે। એવા કાંકરેજ તાલુકાના જાગીરદાર સમાજના આગેવાનો યુવાનો માં ભગવતી હિંગળાજના સાનિધ્યમાં અહીં મળ્યા છે અને તમામે તમામ મોદી સાહેબના જ્યારે એમના કામો બિરદાવી કે જ્યારે રામચંદ્ર ભગવાનની શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને અમારે પણ દેવ દરબાર મુકામે પણ સાહેબ દર્શનાર્થે વધારેલા હતા એટલે મારા જાગીરદાર સમાજને એ પણ ગર્વ છે કે અમારી ગુરુ ગાદીએ પણ મોદી સાહેબ આવેલા હતા એટલે એના માટે આજ અહીં બધા મળ્યા છે। એના માટે તમામ કાંકરેજ તાલુકાના જાગીરદાર સમાજે સમર્થન આપી અને મોદી સાહેબ ભવ્ય વિજયથી એમને વડાપ્રધાન બને અને બાપાના ઓગળજી મહારાજના આશીર્વાદ કે સદાય માટે આ સમાજ એકતા અને અખંડતા કાયમ માટે ખૂબ સુખ શાંતિથી સારી રીતે રે એવા જ માં ભગવતી હિંગળાજના